કચરો બહુ વધી ગયો હિતારે. આ તો બોરની ઓળી બનાવવાની છે. વાયરને બહાર આવી ગયો હોય અહીં લાઈન ચી બાજુ લઈ જાઉં? આમ લઈ જાઉં, આમ ઓળી બનાવું કે આમ બનાવું? આમ તો બહુ આઘું પડશે. અહીં લગતે સાફ કરીને બનાવી દઉં. આટલું ખાલું ઉઠી ગયું, સાફ કરી દઉં, હવે બનાવી દઉં. સંસારી તો કંઈ થતું જ નહીં. બરોડો કાં તો પતાવી લાવવું પડશે. તો ખાલી આડું પાડી દઉં, કાપ દઉં. એટલે આ શાનો ખાડો પડ્યો? આ તો તાજું ખોદેલું લાગે. આનો ખાડો હોય. શું કહે ના અડાય નહીં કંઈક, આ તો કંઈક ભૂતનું હોય તો અડાય નહીં. આને શું કહે આયરું આવે સીધાનો આવે ખાડો આવે. કેલી મજા આવી જઈ. હવે બિસ્કીટ એટલે આ તો સિક્કા હે. સિક્કા સિક્કા જબરા આ કોણ મિલી ગયો? અત્યારે શેડીઓ ના જડ્યા નહીં. અત્યારે બિસ્કીટ આ સિક્કા જડ્યા. કાઢવા દેજે એકાદું. એ ઉનાના અરે આ તો મહારાજા જમાનાના હે. મારા બા મેલીને જેક શું હતો કેવા હે? ચિંગ ચોંગ ચિંગ ચાઇનાના લાગે હતો. આ હોનીને બતાવવા પડશે સાચા ખોટા. અંતર દેવા દે મને હવે. ચટકારે જવા દે. કંટાળો આવે, તાપ એવો થઈ ગયો હે ને. પૈસા પૈસા હાલો આઈસ્ક્રીમ ખાઈ જઈએ. તમે ખવડાવો ને તો સારું લે. મારા જોડે હતો હું તમને ના કર. મારા જોડે હતો તમને કદ તો ખવડાવ ગમે તે. આ જો આમ પછી વાળા આ તાપ કેવો ગુડો જુઓ ને એટલે તાપ તો લાગે. એમને કહેતો માં તો નાવાનું થયું ને તે પરસેવે જ નહીં ગયું. તો ભાઈ તમારે શું ગરમ પાણી મેળવાનું કેવું? ગરમ એટલે તાપ જ ના લાગે ને તમને. ગરમ મેલે તાપ ના લાગે. વાત સાચી. જો હું ગરમ પાણી મેળવી નહીં શકતો તો હું ક્યાં આપણે ઓલો શેતરનો કાગળિયા કરાવવાના. શેતર એ તમારું ઓળખાણમાં હે ને ઓલા તલાટી તમારે શું કહેવાય? કોણ? આધું. ઓય તો કહેજો તે તો હું કઈ જાણું જલ્દી ભાઈ યાર. ભાઈ ગમે ત્યારે આ તો ડખાવાળી જમીન સમજો. એવું હોય તો એમ દખાવાળી સરખું કહેજો તો એમને ક્યાં થા સમજ્યા ને ખબર હે આપણે પડાઈ લીધેલી નહીં પણ આમ ઓછા ભાવમાં ઉઠાઈ લીધેલી 2 નંબરિયા કાગળિયા હે પાક્કા આપણું નામ ચડાવવાનું અંદર. એવું હોય અત્યારે બીજાનું નામ હોય એવું હોય. સેતુજીની બાજુમાં જમીન નહીં? ઓ હોય જોઈ ઓ હોય ઈડી. હા એ તે લીધેલી હે. હા લીધેલી. ડખા હે ગમે ત્યારે કોઈ સરકારી કામ હોય બધું ઉડી જાય. તો હું જઉં હેડો એ કામ સેતુજીને મળતા આવું અને બધું વાતચીત કરતા આવીએ. હા ફોન કરી દે તમે. ફોન હું કરી દઉં. હા જાઓ. ના સિક્કા મળ્યા મિલ લીધા પણ વેચવા જવું તો ડખા થાય. સરકારને ખબર પડી જાય તો કઈ હાથ આવશે નહીં. આના માટે કંઈક હોની તો કેવું એમનો હોની ગોતો પડે. હું વગાડી દઉં એવો હોની ગોતો પડશે. વાળો શેતર શું કરો? બેહો. ચા બાનું પૂછો ખરી? ના ચા નહીં. હવે આપણે જમીન લેવી. જમીન તમારે નહીં લેવાની. જમીન મારે તમારી બાજુ રહે ને એ ખાતે કરવાની. ખાતે નહીં પણ મારે હવે લેવી 3 છે. તમે 3 વીઘા લેવી ભરી મારી વેચવાની લેવી યાર. હા આમ તો જમીનનો ભાવ 70 લાખ ચાલુ વીઘે બરાબર. હું તમને કાપી બાપીને 25 લાખમાં આપે. બરાબર
કારણ કે તમારે જો અહીંયા ઘરનો બોર જેવું 25 લાખની જમીન થઈ જાય. 25 ને એક હું તો મૂર્ખો હું કે એમ નહીં આ તમારી આ એક જમીન તો હોય ઓલી 10 વીઘા એની બાજુ 3 વીઘા એટલે તમારે જે આખું ના જોડે બોર હે લાઇટની લાઈન હે એટલે તમે બધું આમાં અલગ લાઈનની લાઈટ લેવા જાઓ તો બરાબર કરવાનું પેલું કંઈક ખાતે જમીનનું કહેતા હતા. ઓ એ તો એની જ જમીન 3 વીઘા એમાં ઓય એમાં હું કીધું ખબર છે? આપણે 2 નંબરની લીધેલી છે ને તે 5 આગેવાનની સહી માંગે છે તમે આગેવાન ના કહેવાય ના ઈ એવા રકમ પડવાનું નહીં પોલીસને આપણે. એટલે આપણે કઈ નહીં એમ તો પૈસાની ખરીદેલી કાગળે બાગળે બધું છે ના ના એવા રકમ નહીં પડવાનું. તમે યાદ તમે લો આ તાણે કામ અને નહીં હેડો હવે. બીજું તમે જમીનનું અને એક વસ્તુ બતાડું તમને. ચિયો ખાધુ ગળાની સોગંદ કોઈને કહેતો નહીં. શું દેખાડો ત્યારે તો કહો એક વસ્તુ બતાડું. ગરાની હા ગરાન છો કોઈ નહીં ખાવ ટીમ્બુ મારે. ટીમ્બુ માં આમ કોઈ નહીં કહું કોઈને આપણા બે વચ્ચે જ વાત અહીં વાંઠે ઉભા રહું લ્યા તો. પાંચ તો હોય ને. હા છે લેવા જ હશે ઉતાવળ આમ લાગતું તો હવે આમ હું ભલું પૂછો માણસ હારે તો બંદૂક તો નહીં લાવે ને પતાવી ના નાખે દુશ્મની બહુ મારા પડતે એમને હાય શું કહો શું લાયા કહો ને પરસેવા છૂટી ગયા મારા તો ઘડીક તો 5 બંદા ગોળ ચાઈ લાય મોનાના બિસ્કિટ મળ્યા મળ્યા સિક્કા. મિલ દો લાયા ચાઈ તમે મિલ દો ચાઈ લાય એટલે જ જમીન લેવાનું ગાડીની ગાડી લાયક વાત તો કયો જ્યાં લાવ્યો હા તમે અભી વાત જાણી પડશે ચાઈ લાઈન દેખાવી શું કરો હવે વેકવા આપણે કાઠું કાનો વેકું આમ દેખાડે ના, યાદ ના દેવાનું. આટલો વિશ્વાસ કરીને મને સિક્કા દેખાડે હું એ ગદ્દારી કહું દેખાડો જ નહીં વેકવા ના આવે. ના ઓકે ના હે હારો ને હે ખરાબ શું શું કરવાનું હવે સિક્કાનું એક તો વેકવાના મારે. હું વેકાવું 5 સિક્કા હે ને 2 માર ના એ ના તે ओली कहावत नहीं कुछ देखने के क्यों होती कुछ लेके लिए खोना पड़ता है 10% આવવાના અંદર તમને. एक सिक्को 10 लाख में जियो तो 5 लाख 50 लाख આવશે 10% 5 લાખ આવશે બરાબર 10% બહુ યાર બહુ એટલે 10 લાખમાં 10 લાખ મળે તમને. હા બરાબર ને? એટલે 5 લાખ મળે ને મને હવે 5 લાખ. બસ તે આપણે હે હોની વેકાવે હા તો વેકાવા. પણ આ તો જૂનું હોય ને એટલે તમને મળેલું હોય બરાબર એ વેકવું તો બહુ બ્લેકનું કહેવાય નકર સરકાર બધું ઉઠાઈ જાય ખબર પડે ને તો ખબર નહીં. તો હોની એ માગશે હું કઈ નહીં આવવાનું. હોની માગે યાર ચેવી વાત કરો તમે ભલા માગ જેટલું માગશે હા હવે તો મને થોડી ખબર હોય વાત તો શું કર ચિયો જોડે વેકાવ 3 હોની હે પણ શું કરવાનું છે દામ આ સિક્કા તમે એવું લાગે ફોટા પાડી દો. ફોટા આ તો યાર બહુ જૂના કાળ ના યાર એટલે જ ફોટા પાડી દો મને કહેજો આને. નહીં 2 3 4 ને 5 જો બહુ જૂના જમાના ચાઇનીઝ ના. અરે યાર એક તો દેખાવ એક દેખાવે એ આમાં તો થોડું દોરી હોય હોય જ ને ડ્રેગન હે ડ્રેગન બહુ જૂના જમાનામાં. હવે તમે 50 લાખ આવશે ને જમીન ગાડી બાડી બધી લેલી ખરચતું ગાડી લેલી. ચાઇનાના જ નહીં ને અહીંયા બહુ સિક્કા મોંઘા હોય હોય એક સિક્કો 1 કરોડમાં જઈએ કે બોલી લગાવો ને તો એટલે વેકાવ તમે. ઈ એક ચામેલો હોય લાવો. અલ્યા હું કહું થેલી મેલ્યો ફોટો પાડતો ભાઈ. ફોટો પછી પાડજો ફોટો તો હવે હું પાડીશ. ફોટો હવે હું પાડીશ.
શીનો ફોટો શેનો ફોટો? પાડ હાલો પોજ મારું બીજા માર કાઢો બીજા માર કાઢો બધી વાત હું આપડી ગયો એ બધી વાત હજી નહીં કાઢો શું રે આ કાઢો આની શું હોય સોનાના સિક્કા કાઢો આ તો અમારા હે એમ ના હે તમે શું લ્યા છે લ્યો વાત કરવા આવી ગયા છે વચ્ચે તમે કી બાજુ ના એ બધી મેં આપી આમાં તમારો ભાગે મારો શીનો ભાગી ભાગ માર જોડે હેડ દઈ કે માર શિકાર જાય આ તો એમના દાદાના બાપાને કઈ નહીં તારું તો હવે જાઉં જો આખા ગામમાં ખબર ના પડે પેલા વાત કરજો આ સિક્કા તું ના ખબર કના મારા હે એમ ના હે સારું વાંધો નહીં યાર તમારા બરાબર બહાર વાત કરી વાત છે શું કરવાનું કયો હવે આ તમને મળ્યા છે નહીં તો હવે મને નહીં કીધું હજુ તમે આ તો મારા હે કહું છું તમારા હે ઓવે અમે જૂના કાઢીને આવ્યા ચમ આ અત્યારના યુગમાં મળતા જ નહીં આવા સિક્કા તો ક્યાંય તમે બનાવરા હે હવે એક વાર ના લ્યો ચોખ્ખી વાત તમને ચાહી મળ્યા એ વાત કયો તો અમે જેના કા ચાલ છે મને તમાસીના જીવ એકાવે ને 10 ટકા આલવાના ચોખ્ખી વાત લ્યો લાવો તો એ કહું એમ તો હે ને 1000 ગોળી લઈ જા 1000 પણ આ 2 નંબર એમ જાય તમને ના ખબર હોય તો કહી દો તમને ના ખબર પડે અમને ના ખબર પડે અમે જૂના કાઢીને આવ્યા ખરી તમે એકાવ તમને 10 ટકા આલવાના હે ગમે એકાવ લ્યો ફોટો પાડ પાડ 10 ટકા નહીં લેવા કે 2 ટકા નહીં લેવા તો આ સિક્કા વેકાવા નહીં તો મને આગળ રે ઘર પાડ્યું એમને ઘર પાડ્યું હોય ને તો જઈને લઈ જાઓ સારું હેડો અમને બે 5 ટકા આપણે બે 5% કાઢ્યું એક વાત કહું હું કહું ખબર આમ દેખાય જો શું વાત કીધી એમ તમે હા? સોગન કાઢેલા ખબર હે ને પણ સોગન જમ કાઢા પછી તો મેં છે કીધું એમને તાથે ખબર પડી લ્યો સોગન કાઢા તાણે કઈ એટલે હું કહું આમ દેખાય આ પોટલી એક નહીં બરોબર એટલે આ પોટલી આપણે કાઢી દઈએ એટલે પાછું કર્યું તમે મેં કઈ નહીં લાવો પણ મેં શું કર્યું ઓલા લાવો મારા હોનાના ઓલા લઈને ધોળ્યા હે મારા કઈ નહીં મારા હોનાના સિક્કા તમે લાવો મારા જોડે જ્યાં તમે હતા ઓલા લઈને ધોળ્યા હું પૈસા કરું જોવે 50 લાખ રૂપિયા મને આલો હવે ઈ લઈ લે એમના જોડે ઈ સિક્કા કઈ નહીં સિક્કા જુઓ પણ મારા મારા જોડે ક્યાં હે કઈ નહીં તમે લ્યો, ગમે એ કરીને લઈ આવો લ્યો સિક્કા હાલો. લ્યો તમે ખોરાયા સિક્કા તમે તો પણ પેલી મેં- હાથમાં લીધી હતી તો તમે નતા ઉભા અહીંયા કઈ નતા એકતા એ કઈ નહીં તમે સિક્કા લઈ આવો જાઓ તો કાયદેસરની વાત છે તો પહેલી વાત તો તમારા સિક્કા નતા અને તમને જડ્યા હશે એ કઈ નહીં સિક્કા શું મારા લઈ સબૂત કે આવો તમારા સિક્કા હતા મારું નામ લખ્યું તું શું કેસ કરશો મારા ઉપર જો કરી દો સિક્કા ગોત્યાલો મારા બીજું કઈ નહીં મારા. ચાલુ કાયદેસરની વાત છે ભગવાન થઈ જાય કશું નહીં સિક્કા ગોત્યાલો હાલો તો ગોત્યાલું હાલો એને ગોતો કહું પછી ટકા ના મેળશો ને તમે જો બરોબર અને હું કા ગોતાવ હું તમારે થોડી નોક કરું તમારા સિક્કા તમે જ ખોરાયા મારે નહીં કહું તમે જ ખોરાયા એટલે હાથના ઉપર છો કહું બરોબર બા હજુ મને રી ચડાઈ હા હા તે તો હવે તો મારા સિક્કા તમે હવે લઈ આવજો સિક્કા હવે તો નહીં ગોતાવાના એટલે નહીં ગોતા જો તમે તમે નહીં ગોતવાના હા, ભાગ લેવો કેસ તો કરો ને તો કરી દો જાઓ, બાકી નહીં હવે તો કશું ગોતા નહીં સિક્કા ગોતા ઘરો આમ નકર મેલી છૂટ્યો આમાં જાઓ વાળમાં ગોતું મારી જાઓ તુજી ચીટલે રે ચંગળે આવશે રે તુજી એમ હા તુજી આયા ચીટલે રહેતા રે તુજી બાકી ના હું તો હે હો સિક્કા તુજી લાવ લે સિક્કા ના ધોવાય યાર વજન ઓછું થઈ જાય શું કરવાનું કયો હવે એ જેટલા સિક્કા પાંચે લ્યો બે તમે રાખો અને ત્રીજો તો હું રાખું ઈ નહીં થાય લ્યો તો અડધોય ના કરાય આ તો ભાવ ઘટી જાય કિંમત સિક્કો એ. શું કરવાનું કહો હવે તો હું તો આ તો હું લઈને આવ્યો હું એટલે મારે રાખવાના છે એટલે પ્લાન કોને બનાવ્યો તો પ્લાન ભલે તમે બનાવ્યો તાણ આ તો અડી કોણ નાખી દે પેલું 10% તમને 5 રૂપિયા 5 લાખ રૂપિયા જ મળે હમણાં પડ્યો હોય ટીકટ તે જ મને તો મારી નાખો જ દો એટલે એમને એમ નહીં તઈને થાપું ખાઈને આવ્યો ગાલ ઉપર બરોબર નહીં વાત કરે બાકી ના આવ્યો બાકી સારું આના જેટલા પૈસા આવે ને હા એટલે આપણે બે
હાવેણીના ભાવ બહુ વધી ગયા, 200 રૂપિયા લે છે ને. હવે શું કરવાનું કહેજો. આ ભાવ ઓછા કરતા નહીં પા. એ બેસરાજી મેં એક દુકાન ખોલી દેવી. બેસરાજીમાં આ એક હાવેણી મારે ખોલી દેવી પડશે. હાવેણી વેચવાને પછી કહેવાનું કે હાવેણી આ ચલો 600 ની બે એમ કહેવાનું. એમને એમ તઈને તોલું નહીં ખવાતી બરોબર. આ હુજી જીવ જો લાવો ચાને વરી તમારા હાથમાં રાખી રહ્યા હોતે હોનાની વાત કરી. એ એકલા એ નહીં તમ કરે, એ અંદર મહેનત કરી. તમે મહેનત કરી પણ પ્લાન કોનો હતો? મેં કીધું ના હોત ને કે તમે લઈને તો જો સેધુજી જોડે તો આપણે બે લબર તારે પછી તંબુરો હાલે તો વગાડ આપણે તાણા વાત કરે. એ બધું જા દે. હોના ને સિક્કા તમને બે આલ દઉં. બે માં નહીં મેરા પ્લાન જ મારો હતો નાખો. વાત છે હજુજી કેવી પડશે મારે. એ સેદુજી મેં ફૂલાય ને એટલે તમે નહીં ફોલાય. મેં એમના જોડે ફોલાય ના હાથમાં લીધી હતી થેલી તારે તમે લઈએ ક્યાં નક્કી છે આમ ચાલી જતા આમ ચિત્તાના હાથમાં હોય ને ઓલું કરણ એવી જ ના રાખો તો હું સેદુજી કહેતા તો હું. ચાહે પૈસા આવે ને અડધા ભાગ કરવાના હોય, બાકી આ તારે નહીં તમારે નહીં મારે નહીં બરોબર. વી આવે તો 10 લાખ સીધા હું સરકાર ના લે સેધુજી રહે ને આપણે બે રહે એમ કદાચ શું કરવાનું ભાગમાં કરવાનું નહીં 50-50. સારું હેડો 5 નો બસ. હાલો તા એ ચી બાત જાઓ આમ હાલો અતિ હાલ જ વેચવાનું થાય ને કે સેધુજી હે ને ડખા કરશે ડખા તાત્કાલિક વેકી તાત્કાલિક જ વેચવાનું તાણે જે બધા લઈ ગયા. ચમકાય કરો આટલા બધા રે ઉભા રહો. લઈ ગયા મારા સિક્કા લઈ ગયા દીકરીને. કે સાધુજી કેમ આટલા બધા કાયા થયો હો? આનું મગજ ગરમ તમે જતા રહો તારા. એક વાત કહું તો ફિક્સ તમારું મગજ આમ મસ્ત થઈ જાય ઠંડક. શું વાત? તો તમારું કોઈ ખોવાય કોમ તો મારું બધું લૂંટી ગયા. હે લૂંટી ગયા મને. એટલે પેલા શું કહેવાય આપણે દાનાજી ને પેલા ઓ દાનાજી નીચે આ છે હેચા હેચા. પેલા એ કે ને ક્યાં અહીંયા નહીં પણ હું તમને વાત કહું બેહો ને તો ખરી. હતા ખબર હે એટલે રતુજીનું કર્યું ને અહીંયા હતા. પણ દાનાજી ચમ રતુજી ઘરે હે? હા તે ખોનાની થેલી હતી એમના જોડે 2 જણા જોડે. તે એ બે કે આટલા 2 મારા 2 તમારા ને એવું કરતા હતા. રહ્યા કે વાત એવી કરતા હતા. મારો વેમ હાથો જ ગયો. ઈ બે વાત કરતા હતા ની બેને ભાગ પાડ્યો પ્લેન બનાવીને લઈ ગયા રહ્યા. એવું એમ મારા સિક્કા લઈ ગયા. તમારા હતા? હવે હું ખેતરમાં કામ કરતો હતો હા અને મને ઠેલી મળી. હા મને હોનાના સિક્કા હતા મને. કોના હા એમના ઘરે મેં હતા? રતુજીને વાત કરી. હા એ વાત કરતા હતા ને પછી અમે બેઠા બેઠા વાત કરતા હતા અને દાદાજી આવી ગયા. હા અને ઘડીક જોયું હા. પછી ઠેલી લઈને તોડી આડે અમારે હોનાના સિક્કાની. તો એ 2 જણા હતા એમને કેટલે હતા? હાલો, હાલો. ત્યાં જેવો પેલા રતુજીના ઘરે હતા. કોના? રતુજીને અહીંયા હું અહીંયા પછી નહીં. હા પુના પછી હિડમ્બાના જંગલમાં આયા. આ સિક્કા તો વેચવા જઈએ ને હા. તો આપણે અંબિકામ વેચવા જઈએ. બેચરાજી અંબિકામ. ના અંબિકામ નહીં જાવ હો. તો હા એ નહીં થાય હો ભાઈ. વેકવું હોય ને તો અસુરમ અંબિકામ નહીં વેકવા મેરા આવે. તો 2 સિક્કા તમે અસુરમમાં વેચો અને 3 સિક્કા હું અંબિકામ વેચું. તે એવો ના મેરા આવે અડધો અડધો. અંબિકામ ભાવ ઓછો હે આ તોલે બહુ તો ભાવ હે. સારું હારું. તમારું એને મારું એને રાજવીરમાં વેચીએ. અહીંયા ભાવ કેવો મેં તો જોઈ નહીં દુકાન. ભાવમાં સારું આવે. આટલા ને આટલા જાડા તો દોરા હોય એમને જોડે. એટલે દાદા આપણે વેચવાનું લેવાનું બધા તમે ચી વાત કરો યાર. એટલે આ તો પસંદ આવી જાય તો એક લઈ લઈશ દોરો. વેચો હોય તો અંબિકામાં જોઈએ. કાયદેસરની વાત છે અસુરમમાં વેચવાનું થાય. તમને ના ખબર પડે અંબિકામાં સારો ભાવ આવે. પણ અહીંયા ચોખ્ખું હોનું હોય અસુરમમાં 24 ક્યારે તે આપણે ચા ખોટું હોનું આપવાનું. તાર પર તો ભાવ સિક્કા લાવો મારે. સિક્કા લાવો. ચાલો દાદાજી. ચાલો અમને ના થાય. ચાલો ચાલો હેડે. ઉભા રહ્યો. વાગશે દાદા. એ રાજો આ બાપા. અમને ચાલો કઈ યાર. યાર આવજો ને યાર. મોણાય નહીં બહુ. ચલાવો. તો હાલ લે સિક્કા તો ઈ હાલો. ચલાવો. અમે આ ઉભા રહ્યો ને નકો વધારે ચોટ છે આ તો. આખાઈ દો. સિક્કા લાવો મારા. સિક્કા દાનાજી લગતા લગતા તમારે લગતા જાય ને. અલે આ તો અમારો પ્લાન હતો યાર. શાનો પ્લાન? અલે ઈરે એમને લેવા ના હોય મેં જ કીધું તું હમણાં વાત શાનો કરતા પ્લાન? વાત કરતા હતા ને તારે તમે ઘર છો તો વાત કહો કહો. કહું વાત કહું શું કયો હાલો? આપણે તઈને બેઠા હતા કે નહીં તારે આ નતા આયા વાત તો આપણો યાર ઈ આયા કે નહીં અમાય શું? તારે મેં એમને વાત કીધી ખબર હે આખો રે હજુ તો. યાર તમે મને યાદ આપો
તમે યાર હવે જવા દો ને એમાં હું ભાગ પાડ લઈએ બધા ના ના રાવ દો આપણે શંભુજી જોડે લઈ જઈએ હાલો, અમે સમાધાન કરી દઈએ. અલ્યા પણ હવે એમાં સંભૂતિ કેમ વચ્ચે લાવો એ છોકરા કેમ રોઈ તો રોતો જઈ એનો દાડો બે રમતા હતા તે કપડા ઉપર હું કેમ દાડો નાખી જલ્દી આય વાદળો ઘડીક રાનો ઉડા માર સિક્કા મૂકવા જાવો ખાવાનું તું એમ નાહી જઈશ નહીં નાવ હવે લે વાદ જોઈ લે અરે જો મૂકી નાવ હો ને જા એટલો દાટુ આ રીમ લાકડી એ લેતા નહીં હોય મેં હંતાડ્યું હોય અરે ચિકન હતા वो आरे ठेले ना आरे सिक्का था 5 सिक्का है जो અલ્યા પણ આ નાના સિક્કા હે તા જોડે ક્યાંય चाहे होना ना सिक्का ना है जो आम जो है લે जुओ चानो તમે ચાખો લ્યો લ્યો બધા ચાખો લાવ લ્યો લાવ લે રાવ દો આ સિક્કા તો હે ને ભાઈઓ ને બકાડ્યા Yeah.